ગુરુવાર 23 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. મારી આરામવાળી સ્થિતિમાંથી બહાર નીકળો. બાઇબલ વાંચન યહોશુઆ 1:6-9 કલમ વાંચીશું. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના. એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે. કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતો મા, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. આમેન. યશાયા 41:13. કેમ કે હું યહોવા તારો દેવ તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીશ માં, હું તને સહાય કરીશ. જ્યારે હું 5 વર્ષથી નાનો હતો ત્યારે હું ટેક્સાસના પૂર્વ ભાગમાં ઓછી વસ્તીવાળા વિસ્તારમાં રહેતો હતો. મારા પિતાએ મને સ્વિમિંગ પુલમાં તરતા શીખવ્યું. મને પાણીમાં રહેવું અને તરવાનું શીખવાનું ગમતું હતું. એક દિવસે મારા પપ્પાએ મને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે હું પહેલીવાર કૂદવાના બોર્ડ પરથી કૂદકો લગાવું, અને આ સાંભળીને હું ગભરાઈ ગયો. બોર્ડ પરથી કૂદવાના વિચારથી જ મને ડર લાગ્યો. મારા પપ્પા બોર્ડની પાસે પાણીમાં ગયા અને મને ખાતરી આપી કે તેઓ મને પકડી લેશે. મેં આનાકાની કરી, ફરિયાદ કરી અને હું રડ્યો પણ. તેઓ આગ્રહ રાખતા હતા કે હું કૂદકો મારું. હું બોર્ડ પર ઊભો રહ્યો અને મને એવું લાગતું હતું કે જાણે સઘળું પૂરું થઈ ગયું છે. પછી અચાનક હું જાણતો ન હતો કે મને કોણે ફરજ પાડી અને હું કૂદ્યો. મારા પપ્પાએ મને પકડી લીધો અને સીડી તરફ મને ધકેલ્યો. મને બીક લાગે તેવી ક્ષણોમાં તેઓ ત્યાં હતા. ક્યારેક ઈશ્વર આપણને આપણી સારી પરિસ્થિતિ અને આપણા માટે જે પરિચિત બાબતો છે તેનાથી દૂર લઈ જાય છે. તે બાબત ડરામણી હોઈ શકે છે, પરંતુ ઈશ્વર વિશ્વાસ કરવા યોગ્ય છે. આપણે ઈશ્વર પર આધાર રાખી શકીએ છીએ કે તેઓ આપણો હાથ પકડશે અને આપણને ડર અને બીકમાંથી બહાર નીકળવા મદદ કરશે. આજનો સુવિચાર. મારી સૌથી ભયાનક ક્ષણોમાં હું હંમેશા ઈશ્વર પર આધાર રાખીશ. મધ્યસ્થી. નવી પરિસ્થિતિઓમાં હિંમત માટે. પ્રાર્થના. વિશ્વાસુ પિતા, તમારી હાજરી હંમેશા અમારી સાથે છે તેવા આત્મવિશ્વાસથી અમારા જીવનો જીવવા અમારી મદદ કરો. ઈસુએ શીખવ્યું તેમ અમે પ્રાર્થના કરીએ છીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન.